ફિઝિયોથેરાપી આજકાલ લોકોના મગજમાં એવો આઈડિયા હોય છે કે ફિઝિયોથેરાપી એટલે શું છે, એક પ્રકારની સિમ્પલ એક્સરસાઇઝ હોય છે જે અમે એના માટે કોઈ ફિઝિયોથેરાપિસ્ટને હાયર કરવાની કે એની પાસે કોઈ જવાની જરૂર નથી. ઘણા બધા ઓપ્શન્સ અત્યારે અવેલેબલ છે, જેમ કે સોશિયલ મીડિયા કે કોઈના ઉપરથી અમે બધી જાતે એક્સરસાઇઝ શીખી લઈશું અને અમે ઘરે જ કરી લઈશું. એના માટે અમારે કોઈ પ્રોફેશનલ ફિઝિયોથેરાપિસ્ટની જરૂર નથી. પણ એ વાત ખોટી છે. આવું કરવાથી ઘણી વખતે શું થાય છે, પેશન્ટ સારું કરવાની જગ્યાએ એને નુકસાન થાય છે. જેમ કે ઘણી બધી કન્ડિશન એવી હોય છે, ઓર્થોપેડિક એવું કહેતા હોય છે કે આ પ્રકારેની કસરત કરજો, જે સમજવામાં પેશન્ટને ખોટી રીતે ઘણી વખત સમજાઈ જાય છે અને એ અલગ અલગ તરીકેથી કરવા લાગે છે, જેના કારણે પેશન્ટને એના બેનિફિટ્સ થવાની જગ્યાએ એના નુકસાન થઈ જતું હોય છે. આ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લેવા માટે તો એક ફિઝિયોથેરાપિસ્ટની જરૂર હોય છે કે જે પોતાના ગાઈડન્સ અંદર પોતાના પ્રોટોકોલ પ્રમાણે તમને શીખવાડતું હોય છે અને એ જ રીતે ફિઝિયોથેરાપી કરવી જોઈએ.